તારાઓ પરમાત્માનું આગમન કરવા માટે ટમ 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 ટમકી રહ્યા છે. દક્ષિણાવર્ત નામનો સુંદર મજાનો પવન આ ક્ષત્રિયકુંડ નગરની અંદરથી વહી રહ્યો છે. મોર અને બધા જ પંખીઓએ સુકન સૂચક સુંદર મજાના ગીતો ગાવાની શરૂઆત કરી છે. બધા હિંસક પશુઓ સૂઈ ગયા છે. આખી ધરતીમાં એક પણ વ્યક્તિને અત્યારે હિંસા કરવાની ઈચ્છા થતી નથી. એ ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ નરેશની હવેલીની અંદર વાંસળીના મીઠા મીઠા સૂર વહી રહ્યા છે. વીણાઓ વાગી રહી છે અને ત્રિશલા ક્ષત્રિયાણીના શયનખંડની અંદર બધા જાણે પરમાત્માનું આગમન કરવા માટે તત્પર બન્યા છે. એવા વખતે આકાશની અંદર સૂર્ય પોતાના ઉચ્ચના સ્થાનની અંદર ગયો, કારણ કે પરમાત્મા આત્મબળની અંદર શ્રેષ્ઠ થવાના છે. ચંદ્ર પોતાના શ્રેષ્ઠ સ્થાનની અંદર થયો, પરમાત્માનું મનોબળ બધા કરતા મક્કમ થવાનું છે. બુધ ગ્રહ એના ઉચ્ચ સ્થાનની અંદર ગયો, કારણ કે પરમાત્મા બુદ્ધિની અંદર શ્રેષ્ઠ થવાના છે. મંગળ ગ્રહ પોતાના ઉચ્ચ સ્થાનની અંદર ગયો, પરમાત્મા સુંદર મજાની દેશના ફરમાવવાના છે. ગુરુ ગ્રહ પોતાના ઉચ્ચ સ્થાનમાં ગયો, પરમાત્મા બધી વિદ્યાના પારગામી બનવાના છે. શનિ ગ્રહ પોતાના ઉચ્ચના સ્થાનની અંદર ગયો, પરમાત્મા પરમ વૈરાગી બનવાના છે. અને શુક્ર ગ્રહ પોતાના ઉચ્ચના સ્થાનની અંદર ગયો, કારણ કે પરમાત્મા એ 3 ગઢના સિંહાસન ઉપર બેસીને દેશના આપવાના છે. આમ આખી પૃથ્વી જાણે પરમાત્માને અનુકૂળ બની 14 રાજલોકની અંદર અજવાળા ફેલાયા. જે નરકની અંદર અત્યાર સુધી જરા પણ અજવાળા ફેલાતા નહોતા, એ નરકની અંદર પણ આજે અજવાળું ફેલાયું. સ્વર્ગલોકના દેવતાઓ નાચી કૂદી રહ્યા છે. એવા વખતે ચૈત્ર સુદ 13ની બરાબર મધ્યરાત્રિએ ચંદ્રનો યોગ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર થયો. ત્યારે ક્ષત્રિયાણી એવી ત્રિશલા રાણી